કરજણ પોલીસ મથકે મોહરમ પર્વ અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી મોહરમ પર્વ શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને કાયદો વ્યવસ્થાના માહોલમાં ઉજવાય તે હેતુસર કરજણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી પીએન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો, વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પીઆઈ બીએન પટેલે ઉપસ્થિત આગેવાનોને સંબોધન કરતા કહ્યું હતું કે મોહરમના તાજિયા જુલુસ દરમિયાન ઉશ્કેરણીજનક ગીતો વગાડવા નહીં તેમજ જાહેર શાંતિ ભંગ થાય તેવી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવે નહીં તેની ખાસ તકેદારી રાખવી. તેમજ વધુમાં જણાવ્યું હતું કે જુલુસ દરમિયાન અગ્નિ કરતબ અથવા જોખમી ઝાંખીઓને મંજૂરી આપવામાં આવશે નહીં. નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી હતી. પોલીસ અને સમાજના આગેવાનો વચ્ચે થયેલી ચર્ચામાં સૌએ પરસ્પર સહકાર અને ભાઈચારાના માહોલમાં મોહરમ પર્વની ઉજવણી કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બેઠક અંતે તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ સમાજના પ્રતિનિધિઓએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આવતી 25-26 જૂનના રોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તાર અને કરજણ પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં મોહરમ નિમિત્તે જે તાજિયાઓ નીકળવાના છે એ અનુસંધાને આજે કરજણ પોલીસ સ્ટેશનમાં કરજણ ટાઉન અને તાલુકાના ગામોમાંથી આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલ છે. તેમાં ઘણા લોકો હાજર રહ્યા છે અને તમામ સાથે ખૂબ સૌહાર્દભર્યા વાતાવરણમાં આવતો મોહરમનો તહેવાર ખૂબ શાંતિથી ઉજવાય અને લોકો આનંદથી તહેવારની મજા માણી શકે તે બાબતે બધાને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. લોકો તરફથી પણ જે કાંઈ સૂચનો હતા એ બાબતે પણ નગરપાલિકા, જીઈબી વગેરેને જે જાણ કરવાની હતી એ કરી દેવામાં આવી છે અને આવનાર તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાય એ બાબતે બધાને શુભેચ્છા પાઠવવામાં આવી છે અને આગેવાનોએ પણ ખૂબ જ શાંતિથી આ તહેવાર જશે તે બાબતે ખૂબ જ શાંતિથી એમને લોકોએ સહમતિ દર્શાવી છે. એ લોકોએ આપણને ખૂબ સહકાર આપવાની પ્રયત્ન રહેશે એ બાબતે તમામને માર્ગદર્શિત કરવામાં આવ્યા. મીડિયા દ્વારા આજના યુવકોને તમે શું મેસેજ કહેવા માંગશો? યુવકોને હું કહેવા માંગુ છું કે તહેવારમાં કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ સંપ્રદાય ધર્મનો હોય, બિનજરૂરી ધાર્મિક ઉન્માદતામાં ન આવે અને ખોટું કોઈ પણ પ્રકારનું વાતાવરણ ન બગડે. સ્વાભાવિક છે, યુવા શક્તિ છે, તહેવારનો ઉત્સવ મનાવવાનો એનામાં આવેગ હોય છે, પરંતુ એ મર્યાદામાં જે કાંઈ નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તેને અનુસરી અને પોતાનો ધાર્મિક તહેવાર આનંદથી ઉજવે અને કોઈ ખોટું કાર્ય ના થાય એ બાબતે મેં ખાસ તમામ હાજર યુવાનોને સૂચનાઓ આપી છે.